નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। ટેટ ટાટ ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ્સ છે, એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે। આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ધોરણ 9 થી 12 શિક્ષા સહાયક ભરતી માટે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે કે વેટિંગ લિસ્ટ જે છે એ ઓપરેટ કરવામાં આવશે। ટેટ 1 ભરતીની અંદર 50% જેટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહેવાની છે, તો એના માટે બીજો રાઉન્ડ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે અને ધોરણ 6 થી 8ની અટકી પડેલી ભરતી પ્રક્રિયા જે છે એ ફરીથી ક્યારે શરૂ કરવામાં આવશે અને એના માટે કમિટીના સભ્યોની અંદર જે બેઠક મળી છે એ બેઠક પછી કયા નિર્ણયો જે છે એ લેવામાં આવી શકે છે। ઇન શોર્ટ, ટેટ ટાટ ભરતી વિશેની સંપૂર્ણ માહિતીની ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે। મિત્રો, યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો, ટેટ ટાટ ભરતી અંગે અગત્યની અપડેટ 9 થી 12 માટે બીજો રાઉન્ડ આવશે કે વેટિંગ લિસ્ટ અને ટેટ 1 ભરતીનો બીજો રાઉન્ડ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે અને ધોરણ 6 થી 8ની અટકેલી ભરતી પ્રક્રિયા માટે કમિટીના સભ્યોની જે બેઠક મળે છે એની અંદર શું નિર્ણય લેવામાં આવેલા છે। તો આપણે સૌપ્રથમ વાત કરીશું ધોરણ 9 થી 12 વિશે। તો તમે અહીંયા જોઈ શકો છો, જે ધોરણ 9 થી 12 છે એના વિશે આપણે પહેલા વાત કરવાની છે। તો ધોરણ 9 થી 12 માટે જે છે એ વેટિંગ લિસ્ટ જ જાહેર કરવામાં આવશે। યુવરાજસિંહ જાડેજાના મતે ઉમેદવારો દ્વારા જે છે એ પૂરતા પ્રયત્નો નથી કરવામાં આવ્યા બીજો રાઉન્ડ જાહેર કરવા માટે, તો એટલા માટે શિક્ષણ વિભાગ દ્વારા જે છે વેટિંગ લિસ્ટ જે છે એ ઓપરેટ કરવામાં આવશે। તમારે જે છે એ ધોરણ 9 થી 12ની અંદર હવે બીજો રાઉન્ડ આવવાની શક્યતા ઓછી છે, વેટિંગ લિસ્ટ જ ઓપરેટ કરવામાં આવશે। પરંતુ જો ઉમેદવારો દ્વારા વધારે મહેનત કરવામાં આવે, એટલે કે ઉગ્ર આંદોલન કરવામાં આવે, તો બીજો રાઉન્ડ જે છે એ જાહેર થઈ શકે છે। એમણે એવું કહ્યું છે કે બીજો રાઉન્ડ જાહેર થવાના ચાન્સીસ જરૂર છે, પરંતુ એના માટે જે છે એ બીજા રાઉન્ડ માટે ઉમેદવારો કે જે બોર્ડર લાઇન પર છે એમણે જાતે જ મહેનત કરવી પડશે અને એમણે ગાંધીનગર ખાતે જઈ શિક્ષણ વિભાગ ખાતે જઈ અને રજૂઆત કરવી પડશે, તો બીજો રાઉન્ડ આવી શકે છે એમને। એમ બીજો રાઉન્ડ જાહેર થવાની કોઈ પણ શક્યતા નથી જો ઉમેદવારો દ્વારા જે છે એ કોઈ પણ પ્રકારની મહેનત નહીં કરવામાં આવે, તો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે નહીં। ડાયરેક્ટ વેટિંગ લિસ્ટ જગ્યાઓના 20%ની જે વેટિંગ લિસ્ટ છે એ ઓપરેટ કરી દેવામાં આવશે। તો ધોરણ 9 થી 12ના જે પણ ઉમેદવારો શિક્ષણ સહાયક ભરતી માટે બીજા રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે એમના માટે આ ખાસ સમાચાર, 99% વેટિંગ લિસ્ટ જ ઓપરેટ કરી દેવામાં આવશે। પરંતુ જો ખરેખર ઉગ્ર આંદોલન અને યોગ્ય રજૂઆત કરવામાં આવે તો બીજો રાઉન્ડ જે છે એ જાહેર થઈ શકે છે। હવે આપણે આગળ વાત કરીએ કે જે ધોરણ 9 થી 12ના ઉમેદવારો છે એમના માટે, તો ધોરણ 9 થી 12ના ઉમેદવારોની જે ભરતી પ્રક્રિયા ગુજરાત હાઈકોર્ટના આદેશના કારણે અટકી પડી છે, એ અટકી પડેલી ભરતી પ્રક્રિયા જે છે એ જે હાઈકોર્ટ દ્વારા જે સમિતિ રચવામાં આવી હતી એમના સમક્ષ જે છે એ ઉમેદવારોને હાજર કરવામાં આવે છે અને એમની જે છે એ હવે બેઠક મળવાની છે અને એ બેઠક મળી ગયા પછી એ એમનો નિર્ણય જે છે એ રાજ્ય સરકારને સોંપશે। એટલે કે સમિતિના જે પણ સભ્યો છે એમણે તમામ ઉમેદવારોની વાત જે છે એ સાંભળી લીધી છે। હવે એના પછી એ સમિતિ છે એ એમને એક અંદર એક મીટિંગ કરશે અને એ મીટિંગ પછી જે છે એ એમનો જે પણ નિર્ણય હશે એ રાજ્ય સરકારને જણાવશે। પછી રાજ્ય સરકાર જે છે એને એ નિર્ણય જે છે એ શિક્ષણ વિભાગને જણાવશે અને શિક્ષણ વિભાગ એના પછી જે આ અટકેલી ભરતી પ્રક્રિયા છે એ શરૂ કરશે। અને આ અટકેલી ભરતી પ્રક્રિયા જે છે એ સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર શરૂ થાય તે પૂરેપૂરી શક્યતા છે। તો ધોરણ 6 થી 8ની જે ભરતી પ્રક્રિયા અટકી પડી છે એ સપ્ટેમ્બર મહિનાના ફર્સ્ટ વીકની અંદર સ્ટાર્ટ થાય તે પૂરેપૂરી શક્યતા છે। તો સૌપ્રથમ જે આ કમિટીના સભ્યો છે એમની બેઠક મળશે, એમની બેઠક મળી જાય એના પછી એમનો એ જે પણ નિર્ણય હશે એ રાજ્ય સરકારને સોંપશે અને રાજ્ય સરકાર એ નિર્ણય જે છે એ પછી શિક્ષણ વિભાગને કહેશે કે આ ભરતી પ્રક્રિયા ક્યારે શરૂ કરવી અને જે છે એ કઈ બાબતોને, એટલે કે જ્ઞાન સહાયક પ્લસ માસ્ટર ડિગ્રી, રેગ્યુલર માસ્ટર ડિગ્રી અથવા તો બીજી કોઈ પણ નોકરી સાથે રેગ્યુલર માસ્ટર ડિગ્રી માન્ય ગણવી કે નહીં, એના માર્ક ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર ઉમેરવા કે નહીં। તો હવે 2-3 દિવસની અંદર જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે જાહેર કરી દેવામાં આવશે અને એના પછી સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર ધોરણ 6 થી 8ની જે ભરતી પ્રક્રિયા અટકી પડેલી છે એને ફરીથી શરૂ કરવામાં આવશે। અને હવે આપણે વાત કરી ટેટ 1 એટલે કે શિક્ષણ સહાયક ભરતીની અંદર, જે વિદ્યા સહાયક ભરતી ટેટ 1 જે છે અત્યારે ચાલી રહી છે કચ્છ જિલ્લા માટે। એની અંદર ઘણી બધી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે। અંદાજિત 50% જેટલી જગ્યાઓ જે છે એ આ ભરતી પ્રક્રિયાને અંતે ખાલી પડી રહે તેવી શક્યતા છે। તો એના માટેનો બીજો રાઉન્ડ ક્યારે જાહેર કરવામાં આવશે?
તો એના વિશે ઇન્ફોર્મેશન તમે જોઈ લો. પહેલાં આપણે થોડી ઇન્ફોર્મેશન જોઈ લઈએ અને એના પછી જોઈએ કે બીજો રાઉન્ડ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કે 9 દિવસમાં 2500માંથી 941 જગ્યાઓ જે છે એ ભરાઈ કચ્છ ખાસ ભરતીમાં. છેલ્લા દિવસે 30 વિદ્યા સહાયકનો ઉમેરો થયો. બીજા તબક્કામાં વધુ 10 દિવસ કાર્યવાહી ચાલે એવી શક્યતા વધી. તો કુલ જે છે એ 5800 જેટલા ઉમેદવારો છે એમને જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો પ્રથમ તબક્કા માટે. એમાંથી 2500 માટે જે છે એ માત્ર ને માત્ર 941 જગ્યાઓ જે છે પ્રથમ તબક્કાની અંદર ભરાઈ જ છે. તો હવે 2 થી 3 દિવસની અંદર જે છે બીજો તબક્કો જાહેર કરી દેવામાં આવશે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.